બોટાદ કરદાકાંડમાં થોડા દિવસથી માહોલ ગરમાયો હતો અને તેને કારણે માર્કેટિંગ યાર્ડ બંધ હતું. પણ કાલથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ જે ચાલુ થઈ ગયું છે અને હવે આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ત્યાં માર્કેટિંગ યાર્ડની રૂબરૂ મુલાકાત લીધી છે અને આપના નેતાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોના હક માટે આપના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે લડી રહ્યા હતા તેને કારણે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને માર્કેટિંગ યાર્ડ બંધ હતું. પણ કાલથી જે માર્કેટિંગ યાર્ડ જે રાબેતા મુજબ જે ચાલુ થઈ ગયું છે, ખેડૂતો પોતાનો પાક લઈ આવતા નજરે પણ પડ્યા છે. અને હવે જે તેના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ત્યાંની રૂબરૂ મુલાકાત લીધી છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામ પર પ્રહાર કર્યા છે. તેમણે શું કહ્યું તે જોઈએ. લાવો લઈ લો. હાલો રાજુભાઈ, કોણ લેશે? કોણ બાઈક કોણ તું નથી લેતો? આપણે કહીએ કે આડો રાખીને ઉભામાં નહીં રાખે ભાઈ. ભાઈ થોડા ઘેટા રાખજો. મોબાઈલ આવે હવે થોડા ઘેટા આપી દે. ઉમેશભાઈ, યાર્ડની તમારી મુલાકાત શું કરશો? મારી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મારી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર વગેરે અમારી આજે મુલાકાત હતી. અને તમે જોયું છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડની જે હરાજી જે છેલ્લા 2 દિવસથી કરદાને કારણે બંધ હતી, એ માર્કેટિંગ યાર્ડ દ્વારા એ સત્તાધીશ રીતે આજે ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ રોજની આવક એ 50 લાખ મણથી 70 લાખ મણની આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને જે અત્યારે મેં પોતે જોયું કે ભાઈ જે રીતના વાહનની હરાજી જે કરવામાં આવે છે એ ખૂબ જ સ્પીડના કારણે કરવામાં આવી રહી છે. અને રોજે રોજનું પેમેન્ટ જે છે ખેડૂતોને એને સાંજ સુધીમાં રોકડું મળી જાય તેવી પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તરસા ન પડે એના માટે પાણીની વ્યવસ્થા, સવારે રાહત દરે નાસ્તાની વ્યવસ્થા એ બધી કરવામાં આવી રહી છે. અને તમે જોયું છે કે મારું બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે છે એ સૌરાષ્ટ્રના બીજા નંબરનું સૌથી મોટું કપાસ ઉત્પાદન કરતું આ માર્કેટિંગ યાર્ડ છે. તમે જોયું છે સિઝનનો કપાસ દર વર્ષે આવક જે છે એ 90 લાખ મણ કરતાં પણ વધારે આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે. અને આની મેં રજૂઆત માનનીય સરકારશ્રીમાં પણ કરી છે કે મારું બોટાદ જે છે એને એક સ્વિમિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રીઝ સ્પિનિંગ આપવામાં આવે થોડુંક મહાસભા ઘટના કેવી રીતે જોવો? જે રીતના છેલ્લા 2 દિવસમાં વિવાદગ્રસ્ત ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કરદો કરવામાં આવે છે, જેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈ પણ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી ગુના પણ દાખલ કરવામાં આવશે. એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો કે કોઈ પણ ખેડૂત હોય, એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂત હોય, ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં જેમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે, કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે, તેમ છતાં પણ આજુબાજુના 6 જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા બોટાદ આવે છે. એ એટલા માટે આવે છે કે હર હંમેશા આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં 25 રૂપિયા 50 રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં. અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે, સાંજે તો એનું રોકડું 1 કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે. અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં રાજકોટ જિલ્લો છે, ત્યાં છે ગોંડલના ખેડૂતો, વિછિયાના ખેડૂતો, જગદળના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે. બાજુમાં તે રાજકોટ જિલ્લો છે, ત્યાં બરવાળાના ખેડૂતો અહીંયા આવે છે, રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે. બાજુમાં ભાવનગર જિલ્લો છે તો વલભીપુર લગીનના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે. અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં. એ શા માટે આવે છે? એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો, પૂરતો ભાવ એને આપવામાં આવે છે, અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે, સુવિધા સારી આપવામાં આવે છે. એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે. અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી છે કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે. એટલા માટે કે ભાઈ જો એ લોકોને બળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં જ કેમ થાય છે, કેમ ચોટીલામાં નથી થતી, કેમ લીમડીમાં આપું જવાબ કેમ લીમડીમાં નથી થતી? બરાબર, ત્યાં તે માર્કેટિંગ યાર્ડ છે જ, તે દરેક જગ્યાએ દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે. તો લીમડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે? ચોટીલાના ખેડૂતો શા માટે આ બોટાદમાં કપાસ લઈને આવે છે? એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે, સમયસર પેમેન્ટ મળે છે, કોઈ ખોટું થતું નથી. એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું. મારા ખેડૂતોને ભડકાઉ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈએ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને મેં રૂબરૂ અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને જે 275 જે નિર્દોષ હળદરના ખેડૂતો જે હતા, અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા, એને કાલ રાત સુધીમાં બધા 275 ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવે છે. કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા. જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. કાવતરું તમે આક્ષેપ કરો છો, કોનું કાવતરું હતું? એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. આની તપાસની મેં માંગણી એક CID ક્રાઇમમાં પણ કરી છે. ભાઈ આની જે તપાસ જે છે એ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવે. ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે. બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આ આખું કાવતરું ઘડાઈ રહ્યું છે.
અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામસામે આવે એના માટેનું થઈને સુનિયોજિત પૂર્વ આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે. કોઈ પણને છોડવામાં નહીં આવે, તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી દેવામાં આવશે. યારનો લઈ લો હારવાર આવી જાય કે કટકો મારી દો. તમે આ એક જાહેરાત કરી દો આખા ગુજરાતમાં આ તારીખે આપણે બંધ કરવાનું છે. બરાબર ને? એટલે જેને કપા આપવો હોય આપી દે. તો તપાસમાં આવશે ને, તપાસ આજની વખતે સભા કરી હતી તો તમે કઈ શકો ને કાવતરું કોણ સભાની વાત કરું મુશ્કેલી ફરિયાદ કરી મને ફરિયાદ નથી. તમારું નામ અને કાપવા દીધા છે 219 અને કરી દો 2500 રૂપિયા ભાવ હતો તેથી 2800 રૂપિયા ભાવ હતો તેથી કઈ તારીખે કઈ એ તારીખ તો 4 વર્ષ થયા 2500 રૂપિયા ભાવ હતો. ઉમેશ મકવાણા ધારાસભ્ય નતા હવે એવું કહેજો હોય તો હા પાડજો, ન હોય તો ના પાડજો. હવે અત્યારે હું મેં શું કીધું, બધાની મીડિયાની જાહેરાત કરી છે કે ભાઈ હવે કરજો કરશે તો હું પોતે ગુનો દાખલ કરીશ, મારા નામની ફરિયાદ કરીશ. કીધું ને, ચેરમેનને કીધું, તમારી વાર્તા કીધું. પણ હવે તમારી ખેડૂતોની જવાબદારી શું છે કે કોઈ પણ કરદો કરે કરદો તો ઠીક તો જીનમાં લઈ જાય ને નાય મારે બહુ જીનમાં અહીંથી આ યાર્ડમાં મારી વાત સાંભળો, પછી હું તમારી સાંભળું. સાંભળો તો ખરા એમ કે સાંભળો પેલા એની અમે માલ બધા વ્યવસ્થિત એક હવે મેં આનું નિચોડ લાવ્યો છું. મેં હું સમજો કે ભાઈ એક ટેમ્પો લાવ્યા આપણે, તો આપણે રોજનું સ્પીડમાં હરજાજી કરે. મેં જોઈ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અત્યારે ધીમા હાલે. એટલે એના માટે મેં માર્કેટિંગ યાર્ડનો સમય વધારવાનો બરોબર છે. કાલથી પરિપત્ર ચેરમેનને સૂચના આપી છે, જાહેર કરે છે અડધી કલાક સમય વધારી દઈશ. બરોબર છે. એટલે 8 વાગ્યાનો મેં સૂચના આપી છે. બરાબર. એટલે હરાજીનો જે સમય જાહેર કરવાનું કહી દીધું છે, આવી જશે. એટલે વચ્ચેનો રસ્તો શું થયો કે આપણે આવક વધુ છે સમજો, બરાબર છે. અને આવક વધુ હોય તો આપણે તમને ખેડૂતો હેરાન ન થાય. હવે માની લો કે હું તો અત્યારે જ કહી જાઉં, મને વાંધો નથી, અત્યારે સૂચના આપો એટલે ચેરમેનને પાલન કરવું પડે, બરાબર છે. પણ તમારી હરાજી સ્લો થઈ ગઈ, આવક વધુ છે, તો પછી જેમ બીજા માર્કેટિંગ યાર્ડમાં સવારે આવ્યો ને સાંજે હરાજી નહીં થાય, સ્પીડ ઘટાડી તો હેરાન તો આપણે જ થવાના છે. એટલે વચ્ચેનો રસ્તો શું કર્યો, હું સમય વધારી દઉં, 30 મિનિટ સવારનો વધુ કરાવી દઉં છું, બરાબર છે. અને હરાજી કરવા વાળા કમિશન એજન્ટોને મેં અત્યારે સૂચના આપી છે અને પાછું મિટિંગ લેવાનો છે બધાની, બરાબર કે ભાઈ જે માની લો કે 30 વાહનોની કલાકમાં હરાજી કરો છો તો
તો એની બદલે એ લોકો ઉપરથી ના બાજુમાંથી કપા લે હા વચ્ચે જ ખાડો કરીને લ્યો. બરાબર અત્યારે વચ્ચે ક્યાં ખાડો જાય એમને સૂચના આપી છે કે હવે વચ્ચે જ ખાડો હા કરો. વચ્ચે જ ખાડો કરો, બરોબર. વચ્ચેથી ખાડો કરી બરાબર ખબર મારી વાત વચ્ચેથી ખાડો કરી અને કપાસ લેવાનું રાખવાનું બરોબર. અને હવે કોઈ ફરિયાદ નહીં કરતા તમારી સ્પીડ ઘટશે હા. પછી કહેતા નહીં કે અમારો વારો કેમ હા. બરાબર બે ફરિયાદ નહીં થાય હા આપણે ઈ બે જ વસ્તુ અમારા શું થાય આજે 8 વાગે તો અમારો સ્ટાફ હરાજી મૂકીને ક્યારે ગયો નથી. એટલે બે વચ્ચેનું સંકલન કરી દઉં હું તમને કરું છું કાલથી તમારી હરાજી 1 કલાક હું વહેલા કરાવું છું હા બરોબર. બરાબર બીજા નંબરમાં કે થોડુંક ભગવાનની માથે રાખો હા કુદરત માથે રાખવું સાચી વાત. વેપારી નહીં કહું ડરવું. છું અને ખેડૂતો નહીં કહું છું. કુદરત થી ડરો. આજે બીજેથી મને ન લોકો ડરો. હું જ છું બરાબર છે 2 વર્ષ 2.5 વર્ષ પહેલા મને નતું સપનું આવ્યું કે હું ધારાસભ્ય હા બનીશ બરોબર. એ તો તમારા બધાના આશીર્વાદના કારણે હું તમારી વચ્ચે બની ગયો ને હા કેમ નામ બન્યો છું ના ના બધા બરાબર કુદરત હાર મારી હારે છે એટલે બન્યો કે નો અને તમારા બધાના આશીર્વાદ હતા એટલે બન્યો તો જે નિયમ વેપારીને લાગુ પડશે એ નિયમ આપણે લાગુ સાહેબ આ પડશે ટેકાના ભાવ થયા છે એ પ્રમાણે કેમ આ લોકો કોઈ લેતા નથી? ટેકાના ભાવ સીસીઆઈ જો અત્યારે આ એનો જવાબ આપું તમને હા બરોબર. અત્યારે લગીન રજીસ્ટ્રેશન ચાલુ છે હા આખા ગુજરાતમાં 31 તારીખે એની છેલ્લી છે 31 તારીખ જેને ટેકાના ભાવે કપા વેચવો હોય એ રજીસ્ટ્રેશન તમારા ગામમાં વીસી દ્વારા કરાવી હા, એ નાખવું તો ઓનલાઈન બરાબર છે 31 તારીખ પછી હું હરાજી ચાલુ કરાવવાનો છું સીસીઆઈ દ્વારા એટલે જેને નો વેચવું હોય નહીં વેચતા હા. જેને સરકારમાં સીસીઆઈમાં કપા દેવો હોય તો 31 તારીખ લગીન ઉભા રહી જાય હા બરોબર. ખ્યાલ આવી ગયો પછી હું ટેકાના ભાવે તમારે હરાજી ચાલુ કરાવી દઉં હા, બરોબર. અને જેને ઉતાવળ હોય તો એ તમે અત્યારે અહીંયા વેચી હા એ બરોબર છે. મંડી એમાં મંડીમાં મારે બરાબર ટેકાનો ભાવ 31 તારીખ પછી પેલી બીજી હું ચાલુ કરાવી દેવાનો છું બરાબર એટલે કોઈ ઉતાવળ કરતા નહીં જેને માની લો કે ટેકાના ભાવે તમારે કપા વેચવો છે હા તો પછી તમે થોડાક સમય ખમી જાય અને ભાઈ જો બીજું સાંભળજો હવે તમે છે ને ફરિયાદ લેખિત કરજો હા હા લેખિત લેખિત. લેખિત કે ભાઈ મને ફલાણા ચીઠી લઈને આવવાનું એક નકલ યાર્ડમાં આપી દેવાની એક નકલ મને આપી દેવાની મારી ઓફિસમાં હા બરોબર. બરાબર સાહેબ આ જીનિંગ વાળાએ આ કમિશન એજન્ટે મારો કરદો કર્યો મારે દેવાનો નથી અને જેનો કરદો થયો તો એનું તે મેં આ લોકોને એક સૂચના આપી છે કે ભાઈ એને માલ ન વેચવો તો એને તરત 3 વાગે હરાજી ફરીથી ટ્રેક્ટર મુકાઈ દે હા એટલે ભાવ કાઢી પાછું લાવીએ એને ખબર પડી જાય કે ખેડૂત લઈને જ જવાનું. એમાં આપણે ઠલવાઈ નાખવાનો સમજો કપા આખો ઠલવાઈ નાખજો અને જો ખરેખર સારો કપા હોય ને તો પછી ઓલાને પૂરા ભાવ લેવડાવવાની ફરજ પાડવાની નકર એને કહેવાનું ગુનો દાખલ કરશું હા બીજા થાર ઉપર આખો ટેકર ઠલવાઈ નાખશું આપણે રોકીને સાહેબને બોલાવીને પેલા તો પેલા ઓલા વેપારી કે હારું છે હું છે આ સાહેબ એમ પૂછે ના હું સાહેબ ને બોલાવેલા છે સાહેબ આ સાહેબ ને બોલાવેલા હું આજે સૂચના આપું છું એવા 2 જણા કદાચ હું એમ નથી કહેતો કે આપણે બધા ખેડૂતો ખોટા છે એક બે વેપારીમાં કઈ ફોલ્ટ છે કોઈ ખોટા નથી તમે વેપારી મારી વાત સાંભળો વેપારી ખોટા નથી 2-3 એવા હોય જ તે આ 5 આંગળી છે હરખી છે એક પરિવારમાં 5 જણા હરખા હોય ન હોય ને એના હિસાબે આખું બોટાદ બદનામ થાય છે એના હિસાબે પોલીસ આપણા ઘરમાંથી બહાર કાઢી દંડા ઠોક્યા કેપ્ચર કરી નાખ્યા બરાબર છે આજે મારે શું કામ તાત્કાલિક આવવું પડ્યું 275 જણા નિર્દોષ હતા એ તો ખાલી જોવા આવ્યા હતા એ હળદર વાળાને ખબર નથી કે અમારા ગામમાં સભા થવાની હકીકત છે હળદર વાળાને કોઈને ખબર નથી કે મારા ગામમાં સભા છે એને કોઈને કહેવામાં નતું આવ્યું કે મારા ગામમાં સભા છે કાંઈ ખબર જ નથી કાંઈ કોઈ જાતની. અને ઘરમાંથી બહાર કાઢીને માર્યા છે. મેં વિડીયો જોયા. બરાબર એવું થયું, જાત હાલે હાલે. હાવ તાનાશાહી એટલે જેવું.
એસપી ને મેં ઠપકો હા, આપ્યો આવું છે, ન પણ બે આવે. તરફથી થયું છે. હા. એને મને વિડીયો બતાવ્યા, આપણા લોકો દ્વારા આવડો મોટો ફાણો માર્યો છે. છે ને હતું બધું હતું ને. ડીવાયએસપી નો હાથ ભાંગી નાખ્યો, એને મને પછી એ લોકો લાઠી ચાર્જ કરે બતાવ્યા. એટલે પબ્લિક પછી રે સમજો, બે તરફથી થયું છે. એક તરફથી મારામારી હા, નથી એક થઈ. થાય પણ ત્યારે બે બાજુ થાય. આપણો બાજવાનો સંઘર્ષ કાંઈ પોલીસ હારે નથી. પોલીસ હારે. આપણું સોલ્યુશન આ માર્કેટિંગ યાર્ડ જ હા કરવાનું છે યાદ જ ને. કરવું. અને કાયમી નિકાલ કરવાનો છે હા આપણે. કાયમી સુધરે એવું કરો સુધરે એવું, બરાબર. એટલે હવે ખેડૂતોને વિનંતી કરું છું કે ભગવાનને માથે રાખજો, હા બીજું બરોબર કાંઈ છે ખેડૂત વેપારી કે ભગવાનને માથે રાખજો, હું કાંઈ નહીં કરી શકું. સાહેબ મેરા ભાવ અત્યારે 400 રૂપિયા તો હાજરી છે મજૂરી કે કોણ કરનાર? 400 રૂપિયા હાજરી લાગે હાલો મને બતાવજો. બસો 19 રૂપિયા કઈ કપાયેલા છે સાહેબ ને આમ ફોન કરે કે આવું કે શું થાય છે કાપી લો તમતા ગુનો દાખલ કરાવી, એકાદ બે જણ પર કરાવી ને એટલે ગુનો ખબર પડશે. હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.